હાલ ચાલતા શ્રાવણ મહિનાના રવિવાર હોય કે પછી સોમવાર હોય, ભક્તજનો શિવાલયમાં દર્શન કરવા માટે આવી રહ્યા છે। તે સુરત ઓલપાડ રોડ પરના પ્રખ્યાત એવા સિદ્ધનાથ મહાદેવજીના દર્શન કરવા માટે હજારોની સંખ્યામાં ભક્તજનો સોમવારે પધાર્યા હતા અને અમરનાથની થીમ પર સિદ્ધનાથ દાદાના દર્શન લોકોએ કર્યા હતા અને પુણ્યનું ભાથું મેળવ્યું હતું। ત્યારે આપણે સિદ્ધનાથ દાદાના હવે દર્શન કરીએ। નમસ્કાર દર્શક મિત્રો, આજે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે। હર હર મહાદેવ, બમ બમ ભોલેનાથ નાદો અત્યારે શંકર ભગવાનના મંદિરની અંદર સિદ્ધનાથની અંદર ગુંજી રહ્યા છે। વહેલી સવારથી જ ભક્તો, માય ભક્તો, નાના બાળકોથી લઈને મોટેરા સુધીના દર્શન માટે અહીંયા આવે છે। અહીંયા જે મંદિરના ટ્રસ્ટીઓ છે, પૂજારી છે, તેમજ જે કાર્યભાર સંભાળે છે તે લોકો શું કરી રહ્યા છે, આવો આપણે તેને જાણીએ। આજે આપનું નામ? મેહુલ ગોસ્વામી, શ્રી સિદ્ધનાથ મહાદેવ પૂજારી। મેહુલભાઈ, કેટલા સમયથી તમે પૂજા કરો છો? આમાં જે પૂજારીનો વારો હોય છે એવા 6 મહિન મંદિરના પૂજારી છે। દર લાભ પાંચમે બધા જ પૂજારી ચેન્જ થયા કરે છે અને કુટુંબીના જ પૂજારી આવે છે। અહીંયા શ્રાવણ મહિનાનો મહિમા ખૂબ જ અપરંપાર છે। શ્રાવણ મહિનાનો મહિમા એટલા માટે અપરંપાર છે, અહીંયા લાખોની સંખ્યામાં કાવડ ભક્તો આવે છે અને એમનું જળ દાદાના ઉપર અર્પણ કરે છે અને લાખો શ્રદ્ધાળુઓ માટે શ્રી સિદ્ધનાથ ટેમ્પલ કમિટી તરફથી જળ ચડાવવા માટેની જે ફેસિલિટીઝ કરી છે। જેવું કે ઘણા મંદિરોમાં તમે જે યાત્રી કાવડ લઈને જાય છે તો એ પાણી મહાદેવના ઉપર નથી ચડી રહ્યું, એ પાણી આપણા શ્રી સિદ્ધનાથ મહાદેવ મંદિરમાં સીધું મહાદેવજીના ઉપરથી ચડી જાય છે, તો જેનાથી એમની લાગણી ડૂબાય નહીં અને શ્રદ્ધા જળવાઈ રહે। શ્રાવણ મહિનાના રવિવારે અને સોમવારે કેટલા શ્રદ્ધાળુઓ અહીંયા દર્શન માટે આવતા હોય છે? રવિવારે અને સોમવાર થઈ તકરીબન 2.5 થી 3.5 લાખ પબ્લિક આવે છે। શું વ્યવસ્થા છે મંદિર પ્રશાસનના તરફથી? અહીંયા પાર્કિંગની વ્યવસ્થા છે, અહીંયા એમ્બ્યુલન્સ સુવિધા છે, ફાયર બ્રિગેડ ટીમ હોય છે, અહીંયા 24 અવર્સ જીબી બોર્ડની ટીમ રહી છે અને પ્રશાસનની તરફથી દરેક શ્રદ્ધાળુઓ માટે બ્લડ કેમ્પ સુવિધા પણ કોઈ વાર રાખવામાં આવે છે। આજે આપનું નામ? હું યજ્ઞેશ કેંગા, સેક્રેટરી સિદ્ધનાથ મંડળ ટેમ્પલ ટ્રસ્ટનો છું। અમે જાણ્યું છે કે અહીંયા સુંદર મજાની પાર્કિંગ વ્યવસ્થા પણ રાખવામાં આવી છે। જી, આપ સાચું કહો છો। અહીંયા અમે એએમએનએસ કંપનીમાંથી હમણાં 50 ગાડી આઈવાની મંગાવી હતી અને પાર્કિંગ વિસ્તાર બનાવ્યું છે અને દર વાર તહેવારે અમે 25-30 ગાડી ઉપર પાર્કિંગ જેમ જેમ વધતું જાય છે, એમાં આ વખતે બહુ ઘણો વધારો થયો છે પાર્કિંગનો, જેથી આ વખતે પાર્કિંગની એટલી તકલીફ પડી નથી દર્શનાર્થીઓ। શ્રદ્ધાળુઓ આરામથી મોટી ગાડી લઈને પણ અહીં આવી શકે તે માટે બાયપાસ રોડ પણ બનાવવામાં આવ્યો છે। જી, એની પર જરા પ્રકાશ પાડો દર્શકો। જી, એ બાયપાસ રોડ સરસ ગામના નાકેથી પાડવામાં આવ્યો છે અને એ મુકેશભાઈ પટેલ ધારાસભ્યની ગ્રાન્ટમાંથી બનાવવામાં આવ્યો છે અને પાકો ડામર રસ્તો છે, જેથી જે અગાઉ પહેલાં જે તકલીફ પડતી હતી, સામે વાહનો ભેગા થઈ જતા હતા, એ આજની તારીખે થતા નથી અને વન વે આખો બનાવવામાં આવ્યો છે। સરસ પાટિયાથી ડાયરેક્ટ મંદિરના પાછળના ભાગે વાહનો આવે છે। બીજું શું છે શ્રદ્ધાળુઓ માટે શું કહેવામાં આવે? શ્રદ્ધાળુઓ માટે અમે એ જ કહેવા માગીએ છીએ કે આ ટેમ્પલ ટ્રસ્ટ તમારા માટે જળાભિષેકની આ વખતે વ્યવસ્થા કરવામાં આવી છે, જે મંદિરના પાછળના ભાગે રાખવામાં આવી છે। જે જળાભિષેક તમે ડાયરેક્ટ તમારું જળ નાખશો તો દાદાને અર્પણ થાય છે અને ત્યાં એક મોટું ટીવી પણ લગાવવામાં આવ્યું છે, જે મોટું ટીવીમાં તમે દર્શન કરી શકો કે તમારું પાણી ત્યાં માધવ દાદાને ચડે છે। આજે આપનું નામ? પરેશ ભારતી, કેશવભાટી ગોસ્વામી, સિદ્ધનાથ ટેમ્પલ ટ્રસ્ટના પ્રતિનિધિ, પૂજારીના પ્રતિનિધિ તરીકે જે સ્કીમ 1921ની પ્રમાણે જે નક્કી કરવામાં આવેલું 5 ટ્રસ્ટીઓનું, ઉલપાડના પ્રિન્સિપાલ જજ સાહેબ, સરકારી વકીલ, રજિસ્ટ્રાર કોર્ટના, ગામના એક પ્રતિનિધિ અને પૂજારી પરિવાર એક પ્રતિનિધિ, તે હું પરેશ ભારતી છું। આનો ઇતિહાસ શું છે મંદિરનો? આ ઇતિહાસમાં મંદિર દામાજીરાવ પિલાજીરાવ ગાયકવાડ આ મંદિર બનાવેલું, કચ્છ માંડવીના રાજા। હવે અહીંયા જે તે વખતે આ પીધારું લોકો અહીંયા લૂંટવા આવેલા તો કે આવું મોટું મંદિર છે, કે રાજાએ મંદિર બનાવ્યું એટલે કે ધન મળશે, તો આ લિંગની ઉપર ભાલા કુવા બને લિંગને ખંડિત કરવામાં આવ્યું। ત્યાર પછી ભગવાન ક્રોધાયમાન થયા, ભગવાન સ્વયં ભમરાના સ્વરૂપે નથી આવ્યા, એ લોકોના લશ્કરને કહી એ લોકો લશ્કર આંધળું થઈ ગયું, એટલે લોકોએ માફી માંગી કે અમારી ભૂલ થઈ ગઈ, એટલે હા શિવલિંગ બની, પછી એ ભમરા પાછા શિવલિંગમાં હમાઈ ગયા, પછી આ લિંગ ખંડિત થઈ ગયું, પૂજાય નહીં, એટલે સ્વયં પાટામાંથી ગંગા આપવામાં આવે છે।
જે તાપી પુરાણના 72-73 અધ્યાયમાં આનો આખો ઉલ્લેખ બતાવેલો છે. ને અહીંયા રામચંદ્ર ભગવાન આવેલા મોક્ષ એકાદશી દિવસે પિંડદાન કરવા માટે. તો ત્યાં જંગલ વિસ્તાર હતો, બ્રાહ્મણો હતા નહીં. તો પછી રામ ભગવાને ગંગા ઘાટ પરથી, કાશીના ગંગા ઘાટ પરથી હનુમાનજીને મોકલા અને હનુમાનજી બ્રાહ્મણો અહીંયા લઈને આવ્યા ને એ લોકોએ પિંડદાન કર્યું. તો કે ભાઈ અમે તો ગંગાનું પાણીનું હોય તો અહીંયા પિંડદાન કરીએ, તો ગંગા અહીંયા છે નથી. તો રામ ભગવાને મંદિરની અમે રામકુંડ છે એની અમે બાજુમાં બાણ ગંગા કૂવો છે. રામ ભગવાને બાણ મારીને ગંગા પ્રગટ કરી. આ ગંગા તમારી ગંગા કરતાં બી વિશેષ છે. એટલે એ ગંગાનું પાણી લઈને પછી પિંડદાન કર્યું. મોક્ષ એકાદશી ગીતા જયંતિના દિવસે દર વર્ષે અહીંયા પિંડદાન થાય છે પિતૃઓનું. અને ગયામાં હજારો પિંડદાન કરો, અહીંયા ખાલી એક જ પિંડદાન કરો, એટલું ફળ. મિત્રો, હમણાં તમને મંદિરનો ઇતિહાસ જાણ્યો હશે કે અહીંયા શું કેવી રીતે મંદિર છે. અંદરનું જે શિવલિંગ છે તે અહીંયા જે પહેલાં લૂંટારૂ હતા વર્ષો પહેલાં, એ લોકોને એમ કે અહીંયા કંઈક ખજાનો નીકળશે એટલે હમણાં પૂજારીએ કીધું કે તે પ્રમાણે ભાલા અને બરછી મારી અને જે શિવલિંગ છે તેને ખંડિત કર્યું, પરંતુ અંદરથી ભમરા નીકળ્યા અને આખો જે લશ્કર આવ્યો હતો તેને કરડવા માંડે એ લોકો ભાગી ગયા અને તરત એ બધા જ ભમરા જે હતા એ શિવલિંગમાં સમાઈ ગયા છે. આ ઐતિહાસિક મંદિરે ભગવાન શ્રી રામ પણ અહીંયા આવી ગયા છે. ખરેખર સિદ્ધનાથ મહાદેવ મંદિરના દર્શન આપણે કરવા જોઈએ. બોલો હર હર મહાદેવ.